ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આ લેક્ચરમાં આપણે જોઈએ સર્કિટની અલગ અલગ કન્ડિશન્સ. બરાબર કે ભાઈ સર્કિટની અલગ અલગ કઈ કન્ડિશન હોઈ શકે. તો આ લેક્ચરમાં આપણે સર્કિટની અલગ અલગ કન્ડિશન વિશે વાત કરશું. બરાબર, બે કન્ડિશન હોઈ શકે છે. ઓપન સર્કિટ, ત્રણ ઓપન સર્કિટ સર્કિટ હોઈ શકે પહેલી કન્ડિશન. બીજી શોર્ટ સર્કિટ હોઈ શકે. ત્રીજી ક્લોઝ સર્કિટ હોઈ શકે. ક્લોઝ સર્કિટ હોઈ શકે. ચાલો ઓપન સર્કિટ વિશે વાત કરીએ તો સપોઝ છે આ આપણો વોલ્ટેજ સોર્સ છે, આ સ્વિચ છે ને ઓપન રાખી, આપણો લેમ્પ છે. બરાબર, આ તો ઓપન સર્કિટમાં કોઈ પણ પ્રકારનો કરંટ ફ્લો નહીં થાય. અહીંથી ઓપન છે તો અહીંથી કોઈ પણ પ્રકારનો ઓપન સર્કિટમાં કોઈ કરંટ ફ્લો નહીં થાય. એનો મતલબ ઓપન સર્કિટમાં શું છે, ઓપન સર્કિટ એટલે શું થયું, રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી થઈ, તો કે ઇન્ફાઇનાઇટ થઈ. કેવી થઈ? અનંત. અનંત, ઇન્ફાઇનાઇટ. તમને પૂછે ઓપન સર્કિટમાં રેઝિસ્ટન્સની વેલ્યુ શું હોય? અનંત હોય છે. એમસીક્યુમાં પૂછાઈ ગયો તો કે ભાઈ ઓપન સર્કિટમાં રેઝિસ્ટન્સની વેલ્યુ શું હોય, તો ઓપન સર્કિટમાં રેઝિસ્ટન્સની વેલ્યુ અનંત છે હોય છે. રેડી, એટલી વસ્તુ આ તમારા રેઝિસ્ટન્સની વેલ્યુ. હવે વાત કરીએ આપણે શોર્ટ સર્કિટની. શોર્ટ સર્કિટમાં શું થાય કે ભાઈ આ સ્વિચ તો છે તમારી, ચાલો ક્લોઝ જ છે. આ સ્વિચ તો સ્વિચ તમારી ક્લોઝ થઈ ગઈ, એનો મતલબ આ ક્લોઝ સર્કિટ થઈ ગઈ. કેવી થઈ ગઈ? આ ક્લોઝ સર્કિટ થઈ ગઈ. કે ભાઈ ક્લોઝ સર્કિટમાં તમારો કરંટ છે શું થાય, વહેવાનું ચાલુ થાય ક્લોઝ સર્કિટમાં. ક્લોઝ સર્કિટ કમ્પ્લીટ. ક્લોઝ સર્કિટમાં બીજું કાંઈ નથી આવતું. શોર્ટ સર્કિટની વાત કરીએ તો અહીંથી તમે શોર્ટ કરી નાખો, અહીંથી તમે શોર્ટ કરી નાખો, એનો મતલબ છે આ પાથનો રેઝિસ્ટન્સ કેવો થઈ ગયો, રેઝિસ્ટન્સ કેવો થઈ ગયો, રેઝિસ્ટન્સ છે એ ઝીરો થઈ જશે. શોર્ટ સર્કિટ કરો ત્યારે રેઝિસ્ટન્સ છે ઝીરો છે એ થઈ જાય છે. એમસીક્યુમાં VGVCL એમસીક્યુ ની અંદર પૂછાણો તો કે શોર્ટ સર્કિટ કરો તો રેઝિસ્ટન્સ કેવો થઈ જાય, તો રેઝિસ્ટન્સ ઝીરો છે થઈ જાય છે શોર્ટ સર્કિટમાં. બરાબર, તો અહીંથી શોર્ટ સર્કિટ થઈ ગયું તો આનો રેઝિસ્ટન્સ ઝીરો થઈ ગયો. અને હંમેશા યાદ રાખવાનું, કરંટ હંમેશા ઓછા રેઝિસ્ટન્સમાં ફ્લો થાય. બરાબર, કરંટ હંમેશા જ્યાં રેઝિસ્ટન્સ ઓછો હશે ત્યાં વહન થશે. કરંટનું હંમેશા જ્યાં રેઝિસ્ટન્સ ઓછો હોય ત્યાં છે એનું વહન છે થાય છે. તો આની અંદર છે રેઝિસ્ટન્સ સૌથી ઓછો ક્યાં છે, અહીંથી રેઝિસ્ટન્સ ઓછો છે તો બધોય કરંટ છે અહીંથી ફ્લો છે થઈ જાય અને લેમ્પ છે ઓફ થઈ જાય. અહીંથી કરંટ જ નહીં ફ્લો થાય, કેમ કે આનો રેઝિસ્ટન્સ હાવ ઝીરો, બધોય કરંટ અહીંથી આમ નીકળી જાય. એટલે રેડી, એટલી વસ્તુ. તો બરાબર, ઓપન સર્કિટ એટલે રેઝિસ્ટન્સ ઇન્ફાઇનાઇટ થાય, શોર્ટ સર્કિટ એટલે રેઝિસ્ટન્સ તમારો ઝીરો છે એ થઈ જાય. અને ઝીરો રેઝિસ્ટન્સ બધોય કરંટ યાથી ફ્લો થાય, લેમ્પ ઓન નહીં થાય. બરાબર, આ ત્રણ કન્ડિશન હતી, ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ અને ક્લોઝ સર્કિટ. બરાબર, આમાંથી આવી જાય છે ક્યારેક ક્વેશ્ચન. બરાબર, ડન. તો આ વસ્તુ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. ઓકે, જય હિન્દ, જય ભારત ગાઈઝ. મળીએ આપણે બીજા વિડીયોમાં.